નમસ્કાર ખેડૂત મિત્રો, ડિજિટલ ફાર્મિંગ અંદર આપ સર્વેનું હું પ્રકાશ ચોરથી હાર્દિક સ્વાગત કરું છું. હાલના સમયમાં ખેડૂત મિત્રોને ટેટી તરબૂચ, મરચાનું અને બાગાયત ઘણા બધા બાગાયત પાકોનું વાવેતર કરેલ છે. તો ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે અમારે શરૂઆતની અંદર શું સારવાર આપવી જોઈએ જેનાથી કરીને છોડનો વિકાસ સારો થાય. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરશું ટેટી તરબૂચની અંદર મુખ્યત્વે પ્રોબ્લેમ આવતો હોય તો બે પ્રકારના પ્રોબ્લેમ આપણે શરૂઆતની અંદર જોવા મળે છે. એક છે નેમાટોડ અને બીજો છે લીફ માઇનર. હવે નેમાટોડની અંદર આપણે આગળના વિડીયોમાં જે વાત કરી હતી કે તમે એની અંદર જૈવિક ઉપચારની અંદર તમે પેસિલોમાઇસિસ બેક્ટેરિયાનો ઉપયોગ કરી શકો છો, જેનાથી તમને સારું રિઝલ્ટ મળતું હોય છે. અને છતાં પણ જો તમારે નેમાટોડનો પ્રશ્ન વધારે હોય તો તમે એડવાન્સની અંદર બાયર કંપનીનું વેલમ પ્રાઇમ, જેનો તમે 250 ml પ્રતિ એકર પ્રમાણે ડ્રીપમાં અથવા ડ્રિન્ચિંગ દ્વારા ઉપયોગ કરી શકો છો. સાથે સાથે છોડ ઉગી તૈયાર થાય એટલે શરૂઆતની અંદર પહેલા પાણીએ આપણે એની અંદર પહેલા પાણી એટલે કે બધી રીતે છોડ વ્યવસ્થિત ઉગી ગયો હોય ત્યારે આપણને પહેલા પાણી જે આપવાનું હોય એની અંદર આપણે શું આપવું જોઈએ. તો મારા અનુભવ પ્રમાણે અને આપણે જે ખેડૂત જોડે વાવેતર કરાવ્યું છે એમને મારા તરફથી હું હ્યુમિક એસિડ 98% એટલે કે 98% જે આવે છે એ, અને સાથે 2 કિલો 19-19-19 વોટર સોલ્યુબલ ખાતર બંને મિક્સ કરીને ડ્રીપમાં આપવાનું રહેશે. એના ઉપર તમે કલાકથી 1.5 કલાક પાણી ચલાવી શકો છો. સાથે સાથે બીજો સૌથી મોટો પ્રોબ્લેમ લીફ માઇનર. હવે લીફ માઇનર થી આપણે નુકસાન શું થાય અને લીફ માઇનર કઈ રીતે આવે છે. લીફ માઇનર એટલે એક માખી દ્વારા એના ઈંડા પત્તા ઉપર મૂકવામાં આવે છે અને ઈંડા પત્તાની અંદર જઈ અને જ્યારે એનો લાર્વા તૈયાર થાય ત્યારે પત્તાની અંદરથી રસ ચૂસતા હોય છે, જેના લીધે પત્તા ઉપર આપણને વાંકી ચૂકી લીટી ટાઈપનું રેખાઓ જોવા મળતી હોય છે, જેનાથી છોડની વૃદ્ધિ અટકી જાય છે. સાથે સાથે પાછળથી ખાખરી જેવો મોટો પ્રોબ્લેમ પણ આવતો હોય છે. તો હવે આની અંદર આપણે જો રિઝલ્ટ જોઈતું હોય તો કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ, તો આપણા જોડે ક્રિસ્ટલ કંપનીનું એબાસિન, જેની અંદર એબામેક્ટિન 1.9% છે. તમે આનો છંટકાવની આપણે માત્રાની વાત કરીએ, 1 થી 2 પત્તે હોય તો 5 થી 7 ml પ્રમાણે, અને 2 થી 3 પત્તા અથવા એનાથી વધારે પત્તા હોય તો 10 ml પ્રમાણે પ્રતિ ક્રમ 15 લીટર પાણીની અંદર 10 ml લઈ તમે આનો છંટકાવ કરી લાંબા સમયનું સચોટ નિયંત્રણ મેળવી શકો છો. અને છતાં પણ કોઈ પણ ખેડૂત મિત્ર અન્ય પ્રશ્ન હોય તો તમને હું ડિસ્પ્લેની અંદર મારો મોબાઈલ નંબર છે, તમે એના ઉપર સંપર્ક કરી શકો છો. મારા વોટ્સએપ ગ્રુપની અંદર તમે જોડાઈ શકો છો. અને હા, તમે વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરજો, અને સાથે સાથે અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચે એના માટે કે તમે તમારા ગામના ગ્રુપની અંદર શેર કરજો. જય જવાન, જય કિસાન.